વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સૌવસાહુણમ, નમો લોય સવ્વ સાહુણમ, એસો પંચ નમુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવ પાવપનાસનું, સવ્વ પાવપણાસણો, મંગલાણં ચ સૌવેસિમ, મંગલાણમ ચ સૌવેસિમ, પડમં હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, હે દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, આપ અમારી સાથે અહીં બિરાજમાન રહો. આપ અમારી સાથે અહીં બિરાજમાન રહો. આપની પરમાત્મા સ્વરૂપ હાજરી આપની પરમાત્મા સ્વરૂપ હાજરી અમને નિરંતર વર્તો. અમને નિરંતર વર્તો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, અમને સર્વેને અમને સર્વેને શુદ્ધ ઉપયોગ પૂર્વક શુદ્ધ ઉપયોગ પૂર્વક આપના અંતર આશય મુજબ આપના અંતર આશય મુજબ સત્સંગ સ્વાધ્યાય કરાવો. સત્સંગ સ્વાધ્યાય કરાવો. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું વિશુદ્ધાત્મા છું. હું વિશુદ્ધાત્મા છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું ચૈતન્ય ઘન સ્વરૂપ એવો શુદ્ધાત્મા છું. હું ચૈતન્ય ઘન સ્વરૂપ એવો શુદ્ધાત્મા છું. હું વિજ્ઞાન સ્વરૂપ છું. હું વિજ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો તો આપણે આપણી સત્સંગ યાત્રા આગળ વધારીએ. આ પર અને પરાધીન સંયોગોમાં ભગવાન કહે છે કે આપણે આપણી સ્વસત્તા એકલી જ સ્વાધીનતા છે આપણી. એટલે આ બહાર કોમ્પ્યુટરો અને ઇન્ટરનેટો અને પ્રોગ્રામો પર અને પરાધીન વાળામાં આપણે આપણી શુદ્ધ ઉપયોગ આપણી સ્વસત્તા વાપરીએ અને આગળ ચાલીએ. ભલે દીપકાનંદજી અને રજનીભાઈ ચલાવો, પછી આપણે આપણી યાત્રા આગળ ચલાવીએ. આપણે ક્વેશ્ચન નથી પણ પર અને પરાધીન ઉપર જ થોડું વાત કરો. ચોક્કસ. હવે આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ, સવારે થોડી વાત કરી. એની વૈજ્ઞાનિકતા આપણને જેટલી સમજાય, આમ તો આખા વ્યવહારમાં આનું બહુ અદ્ભુત મહત્વ છે. પણ એમાં ગુરુ શિષ્ય એક વ્યવહાર ભાગમાં કે જ્યાં દ્રષ્ટિ પ્રાપ્ત નથી અને આપણને ચેતન દ્રષ્ટિ પ્રાપ્ત છે, તો કે ચેતન દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી આપણે વિજ્ઞાન શું હોય, તો કે જ્યાં જ્યાં બ્રહ્માંડમાં અત્યારે વ્યક્ત પરમાત્મા સ્વરૂપો હાજર છે, દાદા ભગવાને પણ એને નમસ્કાર વિધિમાં મૂકેલા છે. સિમંદર સ્વામીને પહેલા પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી નમસ્કાર, ઓમ પરમેશથી, પંચ પરમેશથી અને વિહરમાન તીર્થંકર ભગવંતો, આ બધામાં ચેતન આખું વ્યક્ત સાયન્ટિફિક હાજર છે. અને જેવું આપણે જોડાઈએ છીએ આપણી દ્રષ્ટિને નમસ્કારથી, તો આનું મહત્વ એટલું જ છે કે વિનય ભાવ થતા ઉદ્ગલના આવરણો ખસી જાય છે, ડિસ્ચાર્જ અહંકાર સાથે બધા આવરણો હટે છે અને એ પ્રગટ ચેતન તત્વ, મારા પ્રગટ ચેતન તત્વને વ્યક્ત થવામાં ખૂબ હેલ્પ કરે છે. એટલે અનેક પ્રકારે દાદા ભગવાનના પ્રયોગમાં દ્રષ્ટિમાં આપણને સમજાયું કે આ દિવસે 6-12 મહિનાનું ભાથું સાથે ભરાઈ જાય છે. એટલે દાદા તો ખરા જ આપણે માટે, પણ દાદાની દ્રષ્ટિએ આપણે આખા બ્રહ્માંડમાં જ્યાં જ્યાં ચેતન જેટલું વ્યક્ત છે એ બધાને આપણે નમસ્કાર કરીએ છીએ કે જેથી કરીને મારું વ્યક્ત ચેતન થવામાં એ મદદ કરે. બીજું, સવારે વાત થઈ હતી કે જગત કલ્યાણને અર્થે દાદા બધાના વિનયમાં રહેલા
ઓલિયાની કબર પર પણ દાદાએ નમસ્કાર કરેલા ને અમે એના સાક્ષીને અમે પણ કરેલા. તો કે જે કંઈ પણ જગત કલ્યાણમાં વધતું ઓછું નિમિત્ત બને એવા છે, પોઝિટિવ શક્તિવાળા છે, એ સંત પુરુષ હોય, સત્પુરુષ હોય, જ્ઞાની પુરુષ હોય, તીર્થંકરો હોય, તો દાદા કે છે અમે એમના પરમ વિનયમાં રહેલા, દેવદેવીઓના પરમ વિનયમાં રહેલા, કે જેથી કરીને આજે જગત કલ્યાણનો આખો યજ્ઞ છે એમાં દરેકનો રાજીપો, દરેકની ડિવાઇન હેલ્પ અને કૃપા મળે, અને એનાથી જ આપણે બધા મહાત્માઓ કે છે ને કે કોઈ પણ મહાત્માને ઉપસર્ગ આવે ત્યારે, કોઈ પણ મહાત્માને પરિસા આવે ત્યારે દાદાજી ધરે છે બે વાતો. એટલે દાદા કે છે અમારી ચિઠ્ઠિયા આખા 14 લોકમાં બધે ચાલે. તો આજે આપણે બધાને વંદન કરી, વિનય કરી અને આગળ ચાલીએ. એ આજે સ્ફુર્યું એ તમારી સાથે મેં વિજ્ઞાન શેર કર્યું. હવે પર અને પરાધીનતાની જે વાત કરી, તો આપણને અનુભવ થયો કે રોજ કોમ્પ્યુટર એકદમ સરસ ચાલતું હતું, આજે એને કંઈક હવે એક નાનું અમથું આગુ પાછું થઈ જાય એટલે પર અને પરાધીનતાનો અનુભવ કરાવડાવે. દાદા ભગવાનની હાજરીમાં પણ આવું ઘણીવાર બન્યું કે લાઈટ જતી રહે, આ જતું રહે, માઇક બંધ થઈ જાય, દાદા એક ક્ષણ પણ બગાડ્યા વગર તરત જ પોતે ઉપયોગમાં આવી જાય, બધા મહાત્માને ઉપયોગમાં લાવી દેતા હતા કે ભાઈ પર અને પરાધીન મારા સ્વસત્તાના જે ભાગ, ઉપયોગનો મારો ભાગ છે એને ડિસ્ટર્બ ના કરે, એવી રીતે અમને બધાને શીખવાડેલું એમણે. અને મીનવાઇલ મારું પેલું કોમ્પ્યુટર બી ચાલુ થઈ જશે, એક જ મિનિટમાં આપણે બદલી પણ લઈશું. પણ એટલે ખ્યાલ આવ્યો કે પોતાના ચેતન શુદ્ધાત્મા સિવાય આ બધા જ સ્થૂળથી સૂક્ષ્મતમ સુધીના સંયોગો એ પર છે, પરાધીન છે અને પરાધીનતા કરાવડાવનારા છે. એનો ઉપયોગ જરૂર કરીએ આપણે આપણા લાભ માટે, પરંતુ એ આપણને ડિસ્ટર્બ ના કરે એવું આપણે કરી શકીએ. એ આપણા માટે બહુ જ મોટું પુરુષાર્થની એક યાત્રા છે. હવે ચેન્જ કર્યું છે તો અવાજ બંધ કરી દો. જય સચ્ચિદાનંદ. પર અને પરાધીનતાની જે વિતરાગોની વાત છે કે હું શુદ્ધાત્મા છું, એ સિવાય સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો, બહાર ભેગા થતા સંયોગો, એ બધા કેવી રીતે પર અને પરાધીન છે અને પરાધીનતા કરાવડાવનારા છે. તો પછી મારો જે સ્વાધીનતા વાળો ભાગ છે, અને એ સ્વાધીનતા વાળા ભાગને એટલે કે શુદ્ધ ઉપયોગના ભાગને મારે કેવી રીતે એમાં સંજોગોથી સ્વતંત્ર છે, અને સંજોગોથી સ્વતંત્ર ભાગને મારે કેવી રીતે વાપરવો. એટલે કીધું કે પાછું જોડે બીજું વાક્ય આપ્યું કે સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે અને પરાધીન છે, પણ હું સંયોગોથી સંપૂર્ણપણે સ્વતંત્ર, અસંગ એવો અસંયોગી સ્વભાવ વાળો શુદ્ધાત્મા છું. અને આ બધા વાક્યો આપણે આવી રીતે ઉપયોગમાં લઈએ તો એના વિજ્ઞાન થકી આપણને ખૂબ લાભ થાય. હવે બીજી વાત આની જોડે મને એ ખ્યાલ આવ્યું કે દાદાજીનું સ્વરૂપ તો આપણે અનેક પ્રકારે ઓળખી રહ્યા છીએ, એમાં એમનો જે અદિઠ તપનો જે ભાગ છે, અને એ અદિઠ તપ મહાત્માઓને કેટલુંક ઓળખાયું ને ઘણું ખરું નથી ઓળખાયેલું આપણને બધાને જ. અને અદિઠ તપને લીધે આખું જે એમનું ચારિત્ર પ્રગટ થયું છે, વ્યવહાર, રિલેટિવ અને રિયલ. તો દાદાજીનું જે અદિઠ તપ, એમાં બે પ્રકારે તપ આપણે સમજીએ અને આપણા પોતાના જીવનને કેવી રીતે આપણે અદિઠ તપ થાય છે કે મિસ આઉટ કરીએ છીએ, લીક આઉટ કરીએ છીએ, એ જ્યારે હું જોઉં છું ત્યારે દાદાજીના બે પ્રકારના તપ ખ્યાલમાં આવે. એક રિલેટિવ ભાગમાં એમ પટેલ જે બધા સંજોગમાંથી પસાર થયા અને પોતે જરાય પણ ડિસ્ટર્બ હાલ્યા વગર શુદ્ધાત્મા સ્વભાવે તો રહ્યા જ, પણ એમ પટેલ પણ સંપૂર્ણ સંયમ પરિણામમાં રહ્યા. એકવાર મુંબઈથી ફિયાટ કારમાં માંડ બેસાય એટલી જગ્યામાં 8 કલાકની જર્ની દાદાની. દાદા કે અમારા બાજુવાળાને પણ ખબર ના પડે કે એમ પટેલને કઈ તકલીફ પડે છે, એવી રીતે અમે સ્વિચ અંદર પાડી જ દઈએ મુંબઈથી જર્ની ચાલુ થઈ એટલે કે પટેલ સાહેબ, એમ પટેલ તમને આજે તપ આવ્યું છે, તમારે કોઈને પણ ખબર ના પડે, હું તો શુદ્ધાત્મા છું એવી રીતે તપમાં. તો કે આ તો એક સ્થૂળ દાખલો છે. એવી રીતે આપણા જીવનમાં જો હું જોઉં છું
તો આ શૈલેષને ન ફાવે એવા સંજોગોમાં શૈલેષ તો ઊંચો નીચો થઈ જાય છે, મારો તપનો પાયો તો આખો જ હાલી જાય છે. તો કે કેવી રીતે તપ થઈ શકે? તો કે એ સંજોગોમાં હું જુદો એવો શુદ્ધાત્મા છું, એ મારો મૂળ પાયો પહેલો હાજર રહે તો પછી હું શૈલેષને એ છૂટો રાખી શકું. એટલે કે રિલેટિવ થી છૂટા રહેવું એ પહેલો તપનો મૂળ પાયો છે. અને પછી રિલેટિવ અને રિયલ બેને એકાકાર ના થવા દે. તો કે દાદાજીનો આખો આદિઠ તપનો પાયો જો સમજાય આપણને, તો દાદા ભગવાનની જ્ઞાન દશા અને પરમાત્મા દશા તો આપણને બધાને અહોભાવ છે, પણ દાદા કે છે કે આ તપ સિવાય દર્શન, જ્ઞાન અને ચારિત્રનો જે ભાગ છે તપ સિવાય ખુલ્લો થવાનો નથી. આટલું મને સ્ફૂર્યું એ કીધું. હવે રજનીભાઈ સાહેબ આપને દીપકભાઈ જે કે આગળ ચલાવશો એ પ્રમાણે આપણે ચાલશું. ના, આપણે બરાબર છે, પણ તમે આ વાત કરી પરને પરાધીન, હા બોલો. પરને પરાધીન તમે વાત કરી, પણ હવે આપણી લાઈફ વેરી કોમ્પ્લિકેટેડ અને વેરી બિઝી છે. જ્યારે બિઝીમાં છે ને ત્યારે અત્યારના એક્ઝામ્પલ લઈએ પર, વી કેન અન્ડરસ્ટેન્ડ. બધા હવે નાવ સત્સંગમાં બેઠા, there's nothing else to do, એટલે સત્સંગમાં બેઠા છે એટલે they can relate કે ભાઈ આ કમ્પ્યુટર પ્રોબ્લેમ, આ પ્રોબ્લેમ. એવરીડે લાઈફમાં જ્યારે I have to do 50 things, you know, ત્યારે આ પરાધીન બધું ગુમ થઈ જાય. યસ, એ ત્યારે ગુમ થઈ જાય છે, વાત સાચી છે. પછી જ્યારે અવકાશ મળે છે ત્યારે આપણે જ્યારે જોવા બેસીએ છીએ, તમે પણ તમારા ફેક્ટરીમાં જોતા હશો કે ભાઈ પ્રોસેસીસમાં ક્યાં પ્રોબ્લેમ આવ્યા, વોટ ઇઝ ધ રેક્ટિફિકેશન, વોટ આર ધ સોલ્યુશન્સ પ્લાન્સ. એવી રીતે આપણે જ્યારે આખા દિવસનો મારો ફ્લો જોઉં છું સંજોગોનો અને મારો શુદ્ધાત્માના ઉપયોગનો, ત્યારે મને તરત ખબર પડે કે અહીંયા પ્રોસેસીસ એટલે કે ડિસ્ટર્બન્સ કંઈ આવ્યા છે, જેમાં કાં તો પ્રકૃતિ ડિસ્ટર્બ થઈ છે, કાં તો મારો શુદ્ધ ઉપયોગ, હું શુદ્ધાત્માનું પરમાનંદ ડિસ્ટર્બ થયો છે. એટલે તરત ખબર પડે તો પ્રજ્ઞા તરત જ દેખાડશે પર અને પરાધીન. અને એમાં ખાસ કરીને આપણી આજુબાજુની જે વ્યક્તિઓ વર્તી રહી છે, અમારો સ્ટાફ હોય, મારો કમ્પાઉન્ડર હોય, આપણા સબોર્ડિનેટ્સ હોય, ઘરવાળા હોય, બહારવાળા હોય, તે વખતે આપણું રિએક્શન અથવા તો પ્રોસેસીસ એટલી ફાસ્ટ છે કે મારે આટલા કામ કરવાના છે, તું સમજતો નથી યાર, કેટલી વાર કહેવાનું, મારી એનર્જી, ટાઈમ, આમ તેમ કેટલું બધું મશીન ચાલશે, જેટલું ભારે મશીન, જેટલું ભારે કામનું દબાણ એટલું. પણ ત્યાં જ એને સમજવાનું છે કે ભાઈ શૈલેષ, યુ ડુ યોર બેસ્ટ, પણ તારે આ સમજવું પડશે કે આ બધું જ પર અને પરાધીન શક્તિ ચલાવી રહેલી છે. અને નહીં સમજે તો તારા માથામાં હથોડા પડવાના છે, બીજાના માથામાં પડવાના નથી. તો કે તો તારે તારું દુઃખમાંથી મુક્ત થવું હોય, ડુ યોર બેસ્ટ, તારી જે ભૂમિકા છે એમાં કર બધું. પણ છેવટે આ પર અને પરાધીન એ વ્યવસ્થિત શક્તિની જે દાદાએ આખી વાત કરી છે, અને વ્યવસ્થિતના જે આસ્પેક્ટ્સ અને ફેસેટ્સ આપણને વિજ્ઞાનથી સમજાય, તો એમાં પર અને પરાધીન વાળી વાત પણ સમજાય એવી છે આપણને. એકલા સંજોગો જ પર ને પરાધીન નથી, મિશ્ર ચેતન પણ બધા પર ને પરાધીન છે, અને નિશ્ચેતન એટલે કે જડ સંજોગો પણ પર ને પરાધીનની સિક્વન્સમાં છે. એમાં શૈલેષ તું તારો રોલ કરી શકે છે, પણ એના પછી જે ડિસ્ટર્બન્સ વાળો ભાગ છે બનતા પહેલા ને બન્યા પછી, એ આ પર અને પરાધીન નહીં સમજાવાથી છે. અને જો એ પર અને પરાધીન એને સમજાય, એક બાજુ જેટલું સમજાતું જાય, તો દાદા કે છે કામ કરે જશે વ્યવસ્થિતમાં, પણ પોતે પોતાનો શુદ્ધ ઉપયોગ નહીં ખોવે, અને પ્રકૃતિ પણ ડિસ્ટર્બ નહીં થાય, એટલે એનર્જી લોસ નહીં થાય, અથવા તો આફ્ટર ઇફેક્ટ્સમાં જે પરિણામ બગડે છે, એ પરિણામ અને પરિણતિ બે શબ્દ વાપર્યા છે દાદાએ, પરિણતિ નહીં બગડે એની. અને પરિણતિ ત્યારે જ સરખી રહી શકે જ્યારે એને વિજ્ઞાનમાં બંને વસ્તુ સમજાય કે રિલેટિવ કેવી રીતે પર અને પરાધીન અને વ્યવસ્થિતને આધીન છે, અને હું મારા સ્વાધીનતામાં કેવી રીતે શુદ્ધ ઉપયોગ અને શુદ્ધાત્મા મારી સ્વાધીન છે. એટલે ભલે ફાસ્ટ લાઈફમાં વસ્તુઓ બન્યા કરશે, પણ બની ગયા પછી તો ખબર પડે ને આપણને કે આ પ્રોસેસમાં હવે શું સુધારો શાને લીધે છે. એટલે જ મેં કહેલું, અને મેં પોતે પ્રયોગ દાદાને પ્રાર્થના કરી હતી, પ્રાર્થના એટલે You're breaking up. એટલે એક વખત सच्चिदानंद, गुरु पूर्णिमा की सबको बहुत बहुत बधाई हो. एंड
क्वेश्चन गुरु पूर्णिमा से रिलेटेड थोड़ा ये है, जैसे हम कहते हैं कि हमें गुरु की आज्ञा में रहना चाहिए, तो हमें जैसे कई बार सुना कि चरण विधि 2-3 बार पढ़नी चाहिए, तो उसका एक थोड़ा सा एक दिन में एक महात्मा को मतलब किस तरीके से कितना दादा भगवान की असीम जय जयकार करनी चाहिए, कितनी बार मतलब शुद्ध आत्मा, थोड़ा मतलब रफ आइडिया भाई किस तरीके से हमें सारा दिन में चरण विधि, शुद्ध आत्मा और दादा भगवान की असीम जय जयकार कितना कितना आइडियली करना। एक बात तो कैसी है कि पहले बताया त्रिमंत्र जो है वो सुबह शाम 5 बार बताया है जी। फिर नमस्कार विधि जो ब्रैकेट में दिया है 40 टाइम्स शिवानंद स्वामी जी को नमस्कार, फिर वगैरह 5 टाइम्स जो है सब। फिर शुद्धात्मा के प्रति प्रार्थना 9 कलम 3 बार बताई है, सुबह दोपहर और रात को, शाम को। शुद्धात्मा के प्रति प्रार्थना रात को सोते वक्त बताया है। तो इस तरह से और ज्ञान लिया है तो निश्चय चरण विधि दिन में 1 दफा करनी है। अच्छा। इतना मिनिमम कहाँ है? दादा भगवान असीम जी का लाइक 10 मिनट्स। अभी जैसा है वो, जैसे होम्योपैथी में क्या होता है 3 to 4 टाइम्स होता है, बट अगर कंडीशन बिगड़ी है तो बोलते हैं एवरी आवर लो, एवरी हाफ एन आवर लो, डिपेंडिंग ऑन द सिचुएशन। तो इस तरह से इसको भी करना है। 9 कलम है, असीम जय जयकार है। जय सच्चिदानंद। डॉक्टर साहब आ गए। जय सच्चिदानंद। शैलेश जी, our question challenge, let Deepakanji finish it, then we'll take the second question. Okay, just 2 minutes. गीतू बहन समझ गए? हाँ जी, हाँ जी। और तो फिर अगर कोई अगर ऐसी परिस्थिति आ गई कि आपको पीड़ा हो रही है, तकलीफ हो रही है, शारीरिक, मानसिक या बाहर से कोई तकलीफ हो, तो उसके लिए उस तकलीफ को प्रार्थना में रखकर आप दादा भगवान असीम जय जयकार बोल सकते हैं। फिर मैं अव्याभात स्वरूपी हूँ, यह बार बार बोलने से, ये हम बोलते नहीं है, हम चिंतन करते हैं, कॉन्टेम्पलेट करते हैं, तो उससे ये जो पीड़ा आ रही है, आती है, उसकी असर भी कम हो जाएगी और उसको सही मायने में दवाई मिलती है, क्योंकि हम जितना उसमें हस्तक्षेप करते हैं उसकी असर आती है। ठीक है? नॉर्मल डोज यह है और बाकी जैसी परिस्थिति है आप उसका उपयोग कर सकते हैं। यहाँ कोई ओवरडोज का प्रॉब्लम होता ही नहीं है। तो उसमें जैसे है कि अगर जैसे हम हर वक्त जैसे उठते बैठते पहले जैसे नाम जाप की आदत थी, तो उस समय उस जगह पर हमें क्या लेना चाहिए कि मतलब मैं शुद्ध आत्मा हूँ, निरंतर वो जाप करना चाहिए कि दादा भगवान की असीम जाप करने की चीज नहीं है। जैसे मैं गीतू जी हूँ, वो आप बोलते रहते हैं? नहीं बोलते हैं, क्योंकि वो पक्का हो गया है। लेकिन ये ज्ञान मिला हुआ है, कृपा से मिला है, इसीलिए आपको ये करना नहीं है, लेकिन इसके प्रयोग के लिए एक आयोजन करना है सारे दिन का, ताकि आपका वह आयोजन आपको जागृत रखेगा। हर परिस्थिति में आपको मैं शुद्धात्मा हूँ वो ख्याल में रहेगा। आप समझिए, जैसे कि गीतू आहार विहार करता है, गीतू जी आहार करते हैं, मैं शुद्धात्मा गीतू जी को देखता हूँ। अभी प्रश्न पूछते हैं तो गीतू जी प्रश्न पूछते हैं, मैं शुद्धात्मा उसे देखता हूँ। तो इस तरह से आप अलग है तो अलगपन का, सेपरेशन का यह एक प्रयोग कर सकते हैं, और ये प्रयोग से आपका सेपरेशन वेल एस्टेब्लिश होगा। सेपरेट किया है और आप सेपरेट रहेंगे। रहेंगे, रहने में कोई प्रयत्न नहीं है, तो ये हैंडल मारना है क्योंकि कृपा से मिला है। और जहां, जैसे कि एक बात बताएं, अभी क्या रहा
तो मूल निश्चय प्राप्त हो गया, वहां आपको कुछ नहीं करना है। लेकिन व्यवहार सब गड़बड़ वाला है, तो व्यवहार जो गड़बड़ वाला है उसको आप तय करना है कि मुझे ऐसा करना है, क्योंकि व्यवहार दृष्टि से मैं नीतू जी हूँ, गीतू जी हूँ, तो वो पक्का करना है ना, नॉर्मल करना है। आपका मोक्ष हो गया ज्ञान मिलने से, अभी गीतू जी का मोक्ष करना है आपको, उसको नॉर्मल करना है, वो नॉर्मल नहीं है। तो ये नॉर्मल करने की प्रक्रिया यह है तो कि हर आप समय जो निश्चय करेंगे, आप निश्चय करेंगे, निश्चय परिपूर्ण करने के लिए, अचीव करने के लिए, फुलफिल करने के लिए प्रार्थना करेंगे, और जहां जहां उस निश्चय के विरुद्ध कोई भी व्यवहार होता है तो आप प्रतिक्रमण करेंगे, पश्चाताप करेंगे, उसको फिक्स करेंगे, दोबारा रिइंफोर्स करेंगे कि मुझे यही करना है। दैट्स इट। तो सारे दिन अब आज्ञा ही धर्म रहा और आज्ञा ही तप रहा। ठीक है, वो तो ठीक है। अभी जैसे आपने बोला मैं गीतू हूँ, मैं बार बार नहीं बोलती हूँ, लेकिन हजारों लाखों बार दुनिया ने मुझे इस नाम से आवाज लगाई है, तो मेरे को रिस्पॉन्ड करने की आदत पड़ गई है, बचपन से लेकर, बचपन से ही पड़ गई। तो सही है। अभी तो मैं अंदर जो है, मैं शुद्ध आत्मा हूँ, वो मतलब अगर मैं उठते बैठते बोलती रहूंगी तो वो मुझे मतलब ये बोलना और नहीं है, लेकिन जैसे कि बोलना नहीं है, जैसे कि अगर आपके बच्चे हैं, जी, हाँ, वो बच्चे ने बुलाया मम्मा, तो आपको तो हाँ बेटे करके बोलेंगे, तो ये पहले नेचुरल रिएक्शन आता है या रेस्पॉन्स आता है। अभी धीमे धीमे ये आयोजन करने से, प्रयोग करने से आप अंदर से बोलेंगे ओ मम्मा आपको बुला रहे हैं, आप मम्मा नहीं बनेंगे, ओ गीतू मम्मा आपको बुला रहे हैं। समझ गए? तो ये सेपरेशन धीमे धीमे इस तरह का आयोजन से होगा, और आप फिर नेचुरल हो जाएगा, फिर बोलना नहीं पड़ेगा। जैसे कि आपके बच्चे को किसी ने बुलाया, उनके पिताजी ने बुलाया और वो सुनते नहीं है, तो आप क्या बोलेंगे? बेटे आपको पापा बुला रहे हैं, बोलेंगे ना? तो उसी तरह से आप गीतू जी को बोलेंगे कि आपको आपकी बेटी बुला रही है। आप माता मम्मा होएंगे नहीं, क्योंकि आप शुद्ध आत्मा है। अलग है तो ये अलगपन का व्यवहार करने से आपको अलगपन का अनुभव होगा। जी जी। और जो रात में कहते हैं कि मैं शुद्ध आत्मा हूँ बोलते हुए सोइए, उसका वो भी ऐसे ही है, क्योंकि रात को जो आखिर का जो बोले ना, वो दाव होता है ना, वो सारी रात रहता है। और आप उसका अनुभव भी कर सकते हैं कि ये जब रात को करके सोते हैं ना, तो सुबह में जैसे कि आंख खुलती है, आपको मैं शुद्धात्मा हूँ नेचुरली आएगा। जैसे वो सारी रात आपको मैं शुद्धात्मा हूँ कहते रहा है, ऐसा महसूस करेंगे। अगर आप बीच में भी उठ जाएंगे ना, तो मैं शुद्धात्मा हूँ करके आएगा। कई तो बार हुआ है। ये रात का टाइम जो ऐसे ही वेस्ट जाता है, वैसे अज्ञानी मैं गीतू जी हूँ नामधारी हूँ करके सोते हैं, तो वो सोने में भी कर्म बांधते हैं, क्योंकि मैं नामधारी हूँ। और मैं शुद्धात्मा हूँ, ज्ञानी महात्मा नींद में भी वह अपना मुनाफा कर लेते हैं। नहीं, वो कई बार ऐसे हुआ, आधी रात में भी सुबह उठी तब भी मैं शुद्ध आत्मा हूँ चालू है, तो अब समझ में नहीं आया कि वो ठीक है, मतलब चलना चाहिए नहीं चलना चाहिए। आप हुए हैं, क्योंकि अच्छा। अंदर प्रज्ञा जागृत है, वह आपको याद दिलाती रहती है कि आप शुद्धात्मा है, आप शुद्धात्मा है, आप शुद्धात्मा है। समझिए, असर होगी तुरंत बोलेगी अंदर। ये आपको असर नहीं हुई, आपको तो पता चला कि गीतू जी को असर हुई। आपका स्वभाव ज्ञान स्वभाव है, क्रिया का स्वभाव नहीं है। क्रिया का स्वभाव गीतू जी का है। हाँ, गीतू जी का है। तो ये डिमार्केशन करते करते आपका अनुभव पक्का हर परिस्थिति में होगा। इट्स अ प्रोसेस, ये एक एक्सपेरिमेंट है। एक एक्सपेरिमेंट दादा ने किया कृपा से, अब यह एक्सपेरिमेंट से आपको ये एक्सपेरिमेंट दादाजी ने ऑपरेशन कर दिया, अब पोस्ट सर्जिकल केयर से आपको नॉर्मल हो जाना है।
तो ये सब जो बताया है ये पोस्ट सर्जिकल केयर है कि जिससे दादाजी ने जो हमें बनाया है तो हम ऐसे करके जीते हैं। और लोगों को भी महसूस होगा, आपको भी अनुभव होगा। ठीक है? ओके। हाँ जी। अब और प्रश्न पूछ सकते हैं? हाँ बोलिए बोलिए। हाँ, जो कहते हैं, एक बार बोला कि शुद्ध आत्मा के गुणों की भजना करनी चाहिए। तो वो कैसे होती है और क्या करते हैं उसमें? अब ये बात शैलेश आनंद जी आपको बताएंगे आगे से। शैलेश आनंद जी? Nati. He's not there? What happened? Okay. Oh, wait. शैलेश आनंद जी? He's there, he's there. जय सच्चिदानंद। प्रश्न સાંભળ્યો તમે? हाँ सामड़ी। हाँ, ओके, गो अहेड प्लीज। तो सिमरन जी नाम है ना उनका? नहीं, गीतू। हाँ, कुछ भी करिए, कोई फर्क नहीं है। नहीं, आपका मैं पढ़ के आपका नाम बताइए, उस नाम से मैं बोलूंगा। गीतू जी। कुछ गीती का? आपका नाम क्या? हेलो? गीतू। ओके, ठीक। तो ये गीतू जी, शुद्धात्मा के गुण बोलने चाहिए ऐसा जो आपने पूछा, तो ये दो धारा रेलवे, एक ट्रेन रेलवे की दो पटरी पर समांतर चलती है, एक पंखी दो पाख से उड़ता है। अभी तक हम एक ही पाख से उड़ते थे, एक ही पटरी पर चलते थे कि मैं गीतू हूँ, और मनवाया अपने स्वभाव से वैज्ञानिकता से काम करते थे। हम नहीं जानते हुए हम इसमें एनग्रॉस, तन्मय होके कंफ्यूज होते रहते थे। अभी जब ये दोनों हमें पता चला कि मन, वाणी, काया, गीतू का नाम और नाम की माया ये व्यवस्थित शक्ति चला रही है और वो अपने आप प्रेरणा और काम करते रहेंगे, क्योंकि वो पूरा साइंस है उसका। मगर मैं हूँ वो नहीं जानता था, तो मैं शुद्धात्मा हूँ, मुझे प्राप्त हुआ, तो अभी मेरे पास दो पांख है, रेलवे की दो पटरी है। तो गीतू जी पूरे दिन काम करते रहेंगे सुबह से शाम तक, और बीच बीच में मेरी प्रज्ञा में जो मैं शुद्धात्मा हूँ, मैं देखने वाला हूँ, ऐसा जागृति लाती रहेगी। तो मेरा चित्त, शुद्ध चित्त गीतू जी को देखते रहेगा। उसमें जहाँ अवकाश मिलता है, ये हमारा स्मार्टफोन भी हमें चार्ज करना पड़ता है, हर चीज हमें चार्ज करनी पड़ती है, तो ये तो हम भूल जाएंगे थोड़े थोड़े समय में। जैसे रजनी भाई साहब थोड़े समय पहले बोला कि इतनी बिजी लाइफ में रहता नहीं, सबको अनुभव बिजी है कि नहीं है। तो अवकाश के समय में बहुत दादाजी ने अच्छा समझाया कि अंतरात्मा स्थिति का धर्म में हम आए तो हमारा धर्म क्या, फाइल है तब फाइलों का संभाव से निपटारा करे, चित उसमें जाएगा। जब फाइल नहीं है तब शुद्धात्मा की भजना करेंगे। मैंने उसमें एक प्रयोग है शुद्धात्मा के गुण बोलना। फाइल मैंने भले बाहर बेटी बैठी है, मगर अंदर आप फ्री है, आपका चित्त फ्री है, अंतस्करण फ्री है। वो थोड़ी क्षण या थोड़ी मिनट या थोड़ा समय मिल गया तो बाहर कोई नहीं जानता, अंदर में मेरा शुद्धात्मा के गुण बोल सकता हूँ, मैं शुद्धात्मा हूँ, मैं विशुद्धात्मा हूँ। और थोड़ी ही मिनटों सेकंडों में मेरा शुद्धात्मा का स्वभाव चार्ज हो जाएगा। मेरा चित्त जो गीतू में वापस लिपटा जा रहा था वो वापस शुद्धात्मा में आ जाएगा। तो ये चार्जिंग बोलो या अपनी दो धारा को वापस ठीक करके हम आगे चलते हैं। तो इस प्रकार से दोनों धारा में प्रयोग चलता रहेगा, जिसमें अब तक हमें ऐसा था कि गीतू जी में मुझे ही सब कुछ करना पड़ता है, मुझे ही ध्यान रखना पड़ता है। अभी हमें मालूम चला कि वो तो व्यवस्थित शक्ति से चलती रहेगी, मैं तो शुद्धात्मा हूँ, मुझे देखना है, जरूरत है तो उससे बात करना है। ठीक है? तो शुद्धात्मा के बोलना एक बहुत बढ़िया प्रयोग है, मगर वो कब, जब अवकाश मिले तब। कोई भी दवा कितनी भी अच्छी है, पूरा दिन हम पी नहीं करते हैं, तो उपयोग प्रयोग से जितना जरूरत है उतना हम यूज करते रहे उसको। ठीक है? जय सच्चिदानंद। विनोद भाई। जय सच्चिदानंद। एक ऐसा बताया है दादाजी ने कि याद आती है वो राग और द्वेष के कारण आती है, और जहां भी याद आती है वहां प्रतिक्रमण की जरूरत है। जी। तो जब
द्वेष का कुछ होता है कि भाई कोई डिसलाइक होती है, वहां तो प्रतिक्रमण अक्सर हो जाता है, कभी नहीं भी होता है। लेकिन जहाँ राग आता है तो राग का प्रतिक्रमण किस रूप में करना चाहिए? तो बिल्कुल द्वेष का बढ़िया, आपका प्रश्न बिल्कुल बढ़िया है, क्योंकि राग के प्रतिक्रमण हम महात्माओं ने या तो किए नहीं है या तो बहुत कम किए हैं, क्योंकि राग हमें पसंद है, प्रकृति को और मुझे भी मजा आता है। मगर वो कब दुख देता है, जहां पर मुझे राग है प्रकृति को, मुझे नहीं पर लगता है मुझे पसंद है, वो जब अनएक्सपेक्टेड बिहेवियर करता है, मेरी अपेक्षा अनुसार नहीं होता है, तब बहुत चोट लगती है। या तो वो राग वाला संजोग का वियोग होता है, नहीं मिले, अच्छा फ्रेंड 5 दिन हफ्ता भर से फोन नहीं आया, तो वो दुखदायी होता है। इसीलिए अवस्था मात्र में जहां मेरा विषमता है, तो प्रतिक्रमण कैसे करने, आपका प्रश्न है, बहुत सरल प्रश्न है। कि मान लो मुझे दीपकानंद जी से राग है, तो पहली बात तो मैं शुद्धात्मा हूँ, राग शैलेश को है, शैलेश के परमाणु दीपकानंद जी के परमाणु से मिलते हैं, इसलिए उसको अट्रैक्शन का, आसक्ति का गुण है, अभी मूल राग नहीं रह गया। तो मैं क्या करूंगा, मुझे क्या करना है, प्रत्यक्ष दादा भगवान की साक्षी में दीपकानंद जी के अंदर के शुद्धात्मा को नमस्कार, शुद्ध चेतन को, हे शुद्धात्मा भगवान, आपके ऊपर दृष्टि रखने के बजाय मैंने अवस्था दृष्टि में मैं लिपटा। कहाँ लिपटा? जब दीपकानंद जी है तो मैं उनके शुद्धात्मा को नहीं देख पाऊंगा, या तो उसके पर मेरी दृष्टि की स्थिरता नहीं रहेगी, अवस्था पर दृष्टि जाएगी। कहाँ जाएगी? और फिर गुड हैबिट्स देखूंगा तो कहीं ना कहीं किसी की बैड हैबिट्स, उनकी या दूसरे की देखूंगा मैं। राग के कारण हमेशा रिएक्शनरी होते हैं, राग के रिएक्शन में अभाव और अभाव के रिएक्शन में लाइकिंग, लाइक एंड डिसलाइक, या राग और द्वेष, जो भी शब्द यूज करो, रिएक्शनरी है। तो मैं क्या बोलूंगा कि शुद्धात्मा भगवान, आप तो परमानेंट हो, सनातन हो, आप वस्तु हो, कायम के हो, उस देखने के बजाय मैंने अवस्तु पर मेरा ध्यान गया, अवस्तु में मैं लिपटा, उसके लिए मैं क्षमा चाहता हूँ। मुझे संभाव से निपटारा करके शुद्धात्मा दृष्टि में ही रहने की शक्ति दीजिए। समझ में आई मेरी बात? जी। तो मतलब शुद्धात्मा दृष्टि के अंदर ही रहने की चेष्टा करनी है, सामने वाले की शुद्धात्मा। जहाँ राग होगा वहां हम उस प्रकृति में इंटरेस्टेड हो जाएंगे, शुद्धात्मा नहीं देख पाएंगे। और जैसे मैंने बताया कि राग होगा वहां पर हम देखें फिल्म को, तो कहीं ना कहीं दुख होए बिना नहीं रहेगा। जैसे मैंने बताया एग्जाम्पल कि वाला व्यक्ति कहीं हमारी अपेक्षा से और बोल लेता है कि भाई सबको बुलाया और मुझे क्यों भूल गए, इतना मेरे नजदीक थे, सबको बुलाया, मुझे ही जल्दी फोन नहीं आया, और एग्जाम्पल बोलते हैं। या तो ऐसा क्यों बोलते हैं, मैं तो इतना करता हूँ, इतने सारे रिलेशन, अच्छे रिलेशन है हमारे, और आज क्यों ऐसा। मन कुछ न कुछ दिखाए बिना नहीं रहेगा। तो वो फाइल है जो पुद्गल अवस्था से हमारा चित्त लिपटा हुआ है, और वो हमारा उपयोग और चित्त पुद्गल अवस्था से न लिपटे रहे, मगर मुक्त रहे शुद्धात्मा देखने के लिए, और शुद्धात्मा में रहे, इसके लिए ये राग के प्रतिक्रमण। और फिर तो दिखेगा कि ये फाइल में कैसा मेरा राग है, मेरी मम्मी होती है तो मुझे कैसा राग है वो दिखेगा, मेरे फैमिली मेंबर्स में कैसा राग है, किस प्रकार से मुझे दिखेगा। और दिखेगा उसके सामने ही प्रज्ञा मुझे शुद्धात्मा भी दिखाएगी, और प्रकृति से प्रकृति का जो अटैचमेंट वाला भाग है वो भी दिखाएगी, जहां मेरा उपयोग चला जा रहा है, तो उसके प्रतिक्रमण हो जाएगा। राग के प्रतिक्रमण को पहले हमें प्रार्थना करके प्रयोग रखना पड़ता है। हे दादा भगवान, ये नामधारी फाइल एक को जिन जिन फाइलों के साथ राग है, एक एक करके मुझे देखने की शक्ति दीजिए, और फिर जहां संजोग में या तो कोई भी चीज के बिना प्रार्थना किए वो दिखाई देने वाला नहीं है। ऐसा मेरी समझ में है। तो जैसा तो आपने मैं बताया, ऐसा बोलता हूं कि जो Vinod? Oh, we lost him again.
मेरी प्रार्थना ऐसी है, सुनाई देता है ना? हेलो, यस विनोद जी, कि हमने स्वाध्याय किया तो हम प्रार्थना भी कर लें कि हे सिमंदर स्वामी प्रभु, हे दादा भगवान वितराग परमात्मा, हमें शुद्ध उपयोग पूर्वक ये नामधारी फाइल एक को जिन जिन फाइलों में जिस जिस प्रकार से राग के परमाणु पड़े हुए हैं वो देखने की शक्ति दीजिए और शुद्ध उपयोग से विज्ञान दृष्टि से उसका संभाव से निपटारा करके मुक्त होने की शक्ति दीजिए। ऐसा प्रार्थना करके 10 मिनट 15 मिनट प्रयोग में रख देना और फिर दादाजी की कृपा से क्या अनुभव होता है वो दिखा दो। जो आपने ऐसे जो अभी एक्सप्लेनेशन दिया इसका राग का, तो मेरी समझ में ऐसा आ रहा है कि जो द्वेष का भी तो वही है कि हम अवस्था के अंदर पड़ जाते हैं। अवस्था पढ़ने में तो या तो वो राग के अंदर लिपट जाते हैं या उसकी जो नेगेटिविटी उसमें पड़ जाते हैं। तो दोनों का ही हम प्रतिक्रमण उस हिसाब से कर सकते हैं कि भी हमें शुद्धात्मा दृष्टि में रहना है, तो उस हिसाब से तो कॉमन ही प्रतिक्रमण हो गया इसका मतलब। वापिस बताना पड़ेगा आपको। विनोद जी आप क्या बोले, प्रतिक्रमण का क्या शुद्धात्मा दृष्टि में रहना है, उतना सुनाई दिया मेरे को। नहीं, जैसे आपने एक्सप्लेनेशन दिया कि राग का प्रतिक्रमण, हम राग में इसलिए पड़ जाते हैं कि हमें शुद्धात्मा दृष्टि नहीं रहती है तो हम राग में पड़ जाते हैं। इसी तरह से जो द्वेष में भी उसी कारण पड़ते हैं कि हमें शुद्धात्मा दृष्टि नहीं रहती है। तो उस हिसाब से देखें तो वो प्रतिक्रमण दोनों का कॉमन ही हो गया कि हम अवस्था में पड़ गए और आत्मा दृष्टि में नहीं रहे। बिल्कुल सही बात है, मगर थोड़ा सा परिवर्तन करता हूं कि साइंटिफिकली अज्ञान दृष्टि से ये जो प्रकृति बनी हुई है वो ये द्वेष और राग के परमाणु से बनी हुई है। जहां तक मेरे वो जाले कटते नहीं वहां तक मुझे शुद्धात्मा रहने नहीं देते हैं। ये नहीं है कि मैं यदि मैं शुद्धात्मा देख लूं तो उसका जोर कम होगा, मगर फिर भी साफ तो करना ही पड़ेगा। वो तो लेके आया हूं मैं अज्ञान दशा में, तो ये नहीं है कि शुद्धात्मा दृष्टि नहीं रखता हूं इसलिए राग द्वेष होता है। वो है मेरे पास स्टॉक, इसलिए मुझे जल्दी से शुद्धात्मा देखने नहीं देता। महावीर स्वामी ने गौतम स्वामी को एक बार एक बात कही कि हे गौतम, तू जाली वाली दृष्टि में से मत देख, मैंने जो दृष्टि दी है उसमें से देख। ये अपने को भी लागू होता है कि दादा भगवान ने हमें जो दृष्टि दी है, मगर कौन रोक रहा है? हमें सबको रहना है 365 डेज 24/7 रहना है। रोक बाधक का क्या है? ये मेरा जो स्टॉक खाली होना बाकी है गलतियों का। तो अभाव तो पहले दिखता है, द्वेष तो नहीं रहा, अभाव पहले दिखता है, वो निकल जाता है क्योंकि वो मुझे परेशान भी करता है। मगर राग तो मुझे आनंद देता है, इसलिए उसको देखना पड़ता है। क्या पड़ता है? आनंद नहीं, शांति सुख देता है, इसलिए उसको देखना पड़ता है। तो आप कोई भी तरीके से रख सकते हैं, मगर कहने का तात्पर्य है कि उसके होते में शुद्धात्मा दृष्टि रख नहीं सकता हूँ, इसलिए उसको साफ भी करूं। और अल्टीमेटली तो प्रतिक्रमण का एक ही प्रकार है कि जहां में मेरी रियल दृष्टि चूक के रिलेटिव के प्रभाव में आया, वो गांठों से आया, दोषों से आया, जो भी आया, तो मैं वापस आता हूँ। व्यवहार के प्रतिक्रमण से मैं अभाव को साफ करता हूँ, राग को साफ करता हूँ, मगर निश्चय में मेरा खोया हुआ उपयोग में वापस शुद्धात्मा में लाता हूँ, वो उसका निश्चय भाग है। प्रतिक्रमण तो एक ही प्रकार होगा, मगर भिन्नता, उद्गल में भिन्नता है, निश्चय में स्वभाव में एकता है। प्रतिक्रमण का दोनों अंग है तो कॉमन ही होंगे ऑफ कोर्स। ये जो निश्चय इतना स्ट्रांग हो सकता है कि जो बोलते हैं कि भी मैं जो अपने स्वगुणों की भजना करते हैं, वो जो निश्चय करते हैं, तो वो निश्चय इतना स्ट्रांग हो सकता है कि राग द्वेष का असर रहे ही नहीं, या कि राग द्वेष को क्लियर करना ही पड़ेगा? नहीं, असर खुद असर मुक्त रह सकते यदि निश्चय स्ट्रांग है। मेरी जागृति स्ट्रांग है कि मैं शुद्धात्मा हूं, मैं गुणों का भजना वगैरह सब कुछ करता हूं, तो शैलेश को होगा प्रकृति को, क्योंकि वो स्टॉक लेके आया है परमाणु। जैसे ही रजनीबाई को देखेगा तो परमाणु फूटेंगे उसके, मगर मैं शुद्धात्मा में आ सकता हूं, मगर शैलेश को साफ तो करना ही पड़ेगा,
क्योंकि दोनों प्रक्रिया समांतर भाव से चलती है। दादा भगवान ने खुद ने बोला है कि हमारे स्थूल दोष चले गए, सूक्ष्म चले गए, मगर सूक्ष्मतर और सूक्ष्मतम जो रह गए उससे 4 डिग्री का भाग केवल ज्ञान का परमात्मा व्यक्त होने का बाकी रह गया। उसके ऊपर से समझ लीजिए कि दोनों आवश्यक है। वो साफ होना भी आवश्यक है और शुद्धात्मा में रहूं, वो तो मुझे एक सरल रीत मिल गई कि मैं आनंद परमानंद के साथ निर्बोझ रह के उसको दृष्टि से क्लीन कर सकूं। जो क्रम मार्ग में मेहनत से होता था, आज मैं मेरे परमानंद में रह के दृष्टि मात्र से उसको शुद्ध कर सकता हूं। या तो देख के करूं या उसके पास जरूरत है वहां प्रतिक्रमण करवाऊं, जो जहां जो जरूरत है, मगर वो जाना आवश्यक है। क्या है? आवश्यक है। लेकिन इसमें यह है कि कोई चीज राग द्वेष के परमाणु विनोद के अंदर खड़े हुए और उसको ऐसा रह नहीं पाता है। लेकिन कई दफा ऐसा प्रश्न खड़ा होता है कि मैं शुद्धात्मा हूं कि मेरी जो दृष्टि अगर स्ट्रांग रहे तो वो उसका वो प्रोसेस ही क्लेंजिंग प्रोसेस हो जाएगा। जितना जल्दी जागृति आएगी मैं शुद्धात्मा हूं, जितना स्थिर रहेगी उतना उसका जोर कम हो जाएगा, उसका असर कम हो जाएगा, वो जल्दी निपट जाएगा। वो फाइल जो घंटे चलने वाली थी वो मिनटों में या सेकंडों में खत्म हो जाएगी। फाइल एक उद्गल भी और सामने भी। यस, वो हो सकता है। तो दोनों का इंटरेक्शन है, फूटता है और मेरा पुरुषार्थ, दोनों एक साथ एक दूसरे के साथ काम करते हैं। जितना मेरा पुरुषार्थ और जागृति मजबूत, उतना उसका जोर कम और उतना जल्दी उसका निपटारा। यस, वो बात सही है आपकी। और वो अनुभव सबको होता है कि जिस दिन पुरुषार्थ और जागृति और उपयोग और गोठवण अच्छा किया है तो कुछ छूता नहीं। कितनी भी मुश्किल फाइल क्यों नहीं, वो सरलता से निकल जाती है, छूती भी नहीं। ओके विनोद, यस सचिन, આપણે બે ક્વેશ્ચન છે, એક સરલાબેન અને ટાઈમ થોડો લિમિટેડ છે એટલે. હા યા આઈ નો આજે સરલાબેન. હા અનમ્યુટ. હા બોલો સરલાબેન. હા, મારો પ્રશ્ન હતો કે ગુરુ પૂર્ણિમાના દિવસે દાદાને 360 ડિગ્રી હાજર હોય, પૂર્ણ સ્વરૂપમાં હોય, તો મહાત્માનો કેવો પુરુષાર્થ હોવો જોઈએ, કે શું માંગવું જોઈએ કે જાગૃતિ માં આગળ વધી શકાય? એમાં એક વસ્તુ મને હમણાં તમારા સત્સંગ પરથી જે વિનોદભાઈ પૂછ્યો એના પરથી ખ્યાલ આવ્યો કે પ્રતિક્રમણ જેટલું આગળ થયા કરે છે એટલું થોડું જાગૃતિ વધતી જાય છે અને દરેક સંજોગોમાં 5 આજ્ઞાની ફિલ્ટરમાંથી જે પસાર કરી થાય ત્યારે જ હાજર રહે છે એટલું સમજો પડી કે we need to go through the filtration, 5 આજ્ઞાના ફિલ્ટરેશન માંથી દરેક સંજોગોમાં. તો એના ઉપર જરા ફોકસ કરજો. આપે કહ્યું કે દાદા ભગવાનને ગુરુ પૂર્ણિમાને દિવસે સંપૂર્ણ 360 ડિગ્રીનું દર્શન હોય છે. હવે આપણે પહેલું તો હું જ દાદાને એટલી જ પ્રાર્થના કરું છું કે હે દાદા ભગવાન, તમારું વ્યક્ત પરમાત્મા સ્વરૂપ અંદર જે તમે દશામાં રહો છો એ મને જેમ છે તેમ સમજાય અને તમારો અદિઠ તપનો ભાગ, તમારો અખંડ શુદ્ધ ઉપયોગનો ભાગ, એટલે કે 356 ડિગ્રી વાળા જ્ઞાનીનો ભાગ, એ પણ મને જેમ છે તેમ સમજાય. જેટલું મને સમજાશે એટલું જ મારા દર્શનમાં સમજમાં આવશે ને પછી હું ત્યાં પહોંચવા માટે પુરુષાર્થ કરવાની ગોઠવણ કરીને દાદા પાસે શક્તિ માંગીશ. કારણ કે આપણને દાદા આપણી જેટલી સમજ ખીલે છે એટલા સમજાય છે. અને દાદાએ પોતે કવિરાજે કીધું કે અભેદ દાદાનો એક અંશ જ પામી શકે તે વિરલ પરમહંસ. એટલે આ તો શબ્દમાં આપણને મળ્યું છે કે 360 ડિગ્રી એમનું દર્શન હોય, આપણને થોડુંક સમજાય. પણ હું જ પ્રાર્થના કરું છું એટલે કીધું કે દાદાનું અદિઠ તપ, ઘણા અપેક્ષાથી આપણે સમજીએ એમાં અદિઠ તપનો જે પાયો, મેં તો ખાલી સ્થૂળ દાખલો આપેલો ને એટલામાં મારું આ પરને પરાધીન તૂટી ગયું હતું. પણ એમનું જે અંદરનું અદિઠ તપ, કે પ્રકારના
બહાર બધા ભેગા થયા, નિમિત્ત આયા, ઘોર અજ્ઞાની, અવિનય, જે કઈ, અને અંબાલાલભાઈ એમ પટેલ પણ જેમાં આપણા જેવાને કેટલી વાર સમજાવે, સમજીએ ના, વોટ એવર ઇટ ઇઝ, પણ પોતે શુદ્ધાત્મા પદમાંથી રિલેટિવ રિયલનું જે તપ એમાંથી એ નહીં, અને અંબાલાલભાઈના પણ સંયમ પરિણામ ક્યારેય પણ તૂટ્યા નહીં. કોઈ પણ પ્રસંગમાં આપણે જોયા છે. તો એ કેવા તપનો પ્રકાર. હવે મને જેટલું સમજાય એટલો મને પુરુષાર્થ ઉભો થાય કે 5 આજ્ઞા તો ખરી વાત, શુદ્ધ ઉપયોગ હું બોલું છું ખરી વાત, પણ આમાં તપ મારું તૂટી જાય છે. તપ પાયો ક્યાં તૂટે છે? શૈલેષને અને મારે શુદ્ધાત્માને. અને 2 પ્રકારના તપ, શૈલેષને જે કંઈ બરોબર અનુકૂળ નથી આવ્યું ત્યાં એ લેવલનું તપ છે, પણ શૈલેષના પરિણામમાં એકાકાર ના થવું અને હું શુદ્ધાત્મામાં જ રહું એ મારું તપ છે, મૂળ તપ છે, રિલેટિવ અને રિયલ ને એકાકાર. તો કે આ રીતે સમજતા જઈએ તો પછી આપણે પ્રયોગમાં મૂકતા જઈએ છીએ. મેં કીધું એમ, હું તો દરેક વસ્તુને પ્રાર્થના અને પ્રયોગમાં મૂકવાનું મને જરાક સારું લાગે છે, અને દાદા મને ફળ બી આપે છે એવું લાગે છે. તો કોક દાડો આપણે પ્રયોગમાં મૂકવાનું કે હે દાદા ભગવાન, આપે તો સમજાવ્યું, પણ આદિઠ તપ મારું જ્યાં જ્યાં તૂટી જાય છે મને જોવાની શક્તિ આપો. એટલે બહુ સરસ રીતે દેખાશે કે આ ક્યાં તૂટી જાય, પ્રકૃતિની સ્પ્રિંગ ક્યાં, પછી પ્રકૃતિની છટકી પડે વાત નથી, પણ કેમ થયું, આદિઠ તપ કેમ તૂટી ગયું? એમ કોઈ બોલે છે ને અહીંથી છટકી જાય છે, તો આદિઠ તપ ક્યાં ગયું મારું? અને હું શુદ્ધાત્મામાં રહ્યો કે ના રહ્યો, તો મૂળ આદિઠ તપ. તો કે આવી રીતે આપણે દાદા પાસે માંગતા જઈએ. એટલે આપણે કહીએ છીએ ને કે આપનું દર્શન જ્ઞાન ચારિત્ર એ જ મારું દર્શન જ્ઞાન ચારિત્ર, આપની દ્રષ્ટિએ જ મારી દ્રષ્ટિ રહો. પણ કેવી રીતે? જુદા જુદા પ્રસંગોમાં જુદી જુદી એ કેવી દ્રષ્ટિથી રહ્યા, એ કેવા આદિઠ તપથી રહ્યા, એ પ્રમાણે આખું ડેવલપ થાય છે. એટલે કે છે ને કે મળ્યું છે કેવળ જ્ઞાન, પણ પ્રજ્ઞા જેમ જેમ વિકાસ પામતી જાય અને દાદા સમજાતા જાય, તેમ તેમ હું મારા પુરુષાર્થ પ્રયોગમાં એ બધા પાસાને મૂકતો જઈ શકું. બરાબર. પણ એમાં 3જી ને 4થી આજ્ઞામાં તપ આવી જ જાય છે ને? આવી તો જાય છે, પણ હું કરું છું કે મારે જોવું છે. આવી તો બધું ગયું છે, આખા દિવસમાં હું તપ કેટલું કરું છું એ મારે સમજવું છે. એટલે મોટા ભાગે અમારા મહાત્મા મીન્સ કે સરલાનો પ્રશ્ન એવો છે કે પ્રોબ્લેમ એવો જ છે કે સંજોગ બની જાય છે, એક વખત દેખાય છે પ્રકૃતિનો આખું દેખાઈ જાય કે ભાઈ પ્રકૃતિનો દોષ છે એ રીતના, પછી પાછા ટર્ન અરાઉન્ડ થઈને પ્રતિક્રમણ થાય છે, પણ એટ અ ટાઈમ જે હોવું જોઈએ એ ત્યાં સુધી હજુ આપણે પહોંચી શકીએ. પ્રતિક્રમણ તો બરોબર છે, પણ પ્રતિક્રમણ કરવાનો વખત કેમ આવે છે એ આપણે પહેલા જોઈએ ને. ચૂક્યો ગોઠવણી ચૂક્યો ત્યારે પ્રતિક્રમણ ને. રોજ રોજ પ્રતિક્રમણ ભલે કરવા પડે, કરીએ, પણ કેટલા કરીશ, કેમ થાય છે? આના રૂટ કોઝમાં તો મારે એને કરવું તો પડે ને. એમ હા, તો રૂટ કોઝ જરા સમજાવો ને. બધી સર્જરીમાં કોમ્પ્લિકેશન કરું ને પછી એને રિપેર કરું તો પેલો આવે તો આવતો જ બંધ થઈ જાય મારે ત્યાં. માટે જવું છે કે આ તો ઘરમાં કોઈ મારું ટાઈમ થઈ ગયો છે, મારું 2 વાર કીધું ને કોઈ સચવાયું નહીં તો મારું તપ તો છટકી જાય છે. એકની એક વાત આપણે બીજી વાર કરી, ત્રીજી વાર કરી તો કઈ તપ તો ફ્યુઝ ઉડી બધું ધડાકું થઈ ગયું. એવું થોડું હોય. તપ એ વસ્તુ છે સમજવા. જય સચ્ચિદાનંદ. આપણે છેલ્લો ક્વેશ્ચન લઈ લે. રામભાઈ થોડો શોર્ટ કરજો. रामभाई बोलिए। जय सच्चिदानंद। मुझे पूछना था, आज और कल जो गुरु पूर्णिमा का प्रोग्राम में more than one Aptaputra was praying for their Bhikhari Panno to go. I want to understand what is Bhikhari Panno. From my thinking, I mean it is like you have desires, you want this, you want that, but I know that it is something different from that, being that Aptaputras are praying that it should go. So, वो भिखारी पन्ना क्या है? आप गुजराती में रिपेयर कर सकते हैं, I understand गुजराती, but I बोल नहीं सकता हूँ. हाँ, तो मैं ભિખારીપણું એટલે આ શૈલેષની પ્રકૃતિ, નામધારીની પ્રકૃતિમાં જે યાચકપણું, એટલે કે માન જોતું હોય અને કે વાહવા જોતી હોય, તો બિલો ડિગ્નિટી લેવલ પર જતો રહે કે માન મળતું હોય ત્યાં પ્રિન્સિપલ, સિદ્ધાંત અને જ્ઞાન છોડીને પણ માનમાં ખેંચાય. એક સિમ્પલ એક્ઝામ્પલ. એક બાજુ જ્ઞાન, મેં શુદ્ધાત્મા હું,
ज्ञान है, सिद्धांत है कि भाई कोई भी विनाशी चीज का मुझे बिल्कुल चाहिए नहीं, मगर जरा वाहवाह मिली तो सब भूल के वहां चला जाऊंगा, वाहवाह नहीं मिली तो प्रकृति तो नाराज होएगी, मेरा शुद्धात्मा भी डिस्टर्बेंस आने लगेगा, तो वो भिखारीपन है। क्या है? तो जिससे हम बोलते हैं अबाव नॉर्मल क्रेविंग्स, ये रिलेटिव चीजों के लिए, जैसे खास करके मान रिकॉग्निशन भी बोलते हैं कि भाई सत्संग कर रहा हूँ या सबका कुछ काम या सेवा कर रहा हूँ, मगर रिकॉग्निशन नहीं मिला कि उन्होंने अच्छी सेवा की, तो दूसरी बार करने नहीं जाऊंगा, या तो ऐसा नाराज हो जाऊंगा कि कितनी क्रिटिसिज्म करूंगा कि लोग समझते नहीं, ये नहीं वो नहीं, तो वो क्या है? तो वो भिखारीपन है। क्या है? भिखारीपन। इस प्रकार से ये पुद्गल में जो चीज है, पहले तो बहुत नॉर्मल लो लेवल पर, रूटीन लेवल पर आए, तो दादाजी ने बड़ी चेतावनी दी कि विषय की भीख में से निकल जाओ, भले ही पति पत्नी हो, क्या विषय के लिए याचकता होती है? इससे तो मरना अच्छा है। मगर वो परमाणु ऐसे कंपेल करते हैं, ऐसे हमको लाचार बना देते हैं, वो भीख खड़ी हो जाती है। क्या हो जाती है? फिर लक्ष्मी की भीख की बात करें कि भाई हम इतना सारा है, खा सके उससे ज्यादा पैसे हमारे पास बैंक में पड़े हैं, फिर भी यदि भाइयों से या किसी से बंटवारे की बात आई, नहीं उसको जरूरत से ज्यादा, ये तो न्याय का है, कैसे जरूरत से ज्यादा ले जाएगा? अरे भाई तू तो इस्तेमाल करने वाला नहीं है, भिखारीपन का। जो मुझे डिस्टर्ब करता है, क्या करता है? मेरा सब कुछ हिला देता है, ज्ञान बान तो घर पे चला गया, प्रकृति भी सब हिल जाए, तो भिखारीपन खड़ा हो गया। क्या हो गया? भिखारीपन, लक्ष्मी का भिखारीपन, वो व्यवहार की बात। फिर आगे चले तो मान, फिर आगे चले तो वाहवाही, फिर आगे चले पूजाने की कामना तो एविडेंट नहीं दिखेगी दादा के महात्मा को, बट ये अप्रूवल, रिकॉग्निशन, एप्रिसिएशन, ये छोटी छोटी चीजें तो जरूर दिखेगी। ये आज ही मुझसे कुछ ऐसे मेरे सत्संग की वीडियो के कितने व्यूज हो गए? 1000 हो गए। इनके सत्संग के वीडियो के कितने व्यू हो गए? तो ये क्या बात है? ये सब भिखारीपन है। क्या है? भिखारीपन। कलिक वृत्तियां जो हैं, मैं आत्मा हूं, मगर इतना मेरा अनंत सुख का, मेरा स्वतंत्र सनातन स्वसत्ता वाला सुख छोड़ के मैं पर और पराधीनता वाले भाग में जहां फंसता हूं, उसको भीख नहीं बोलेंगे तो क्या बोलेंगे? वो तो 4 आदमी अप्रिशिएट करे भी नहीं भी करे, वो तो पर और पराधीन है, मगर मुझे वो ख्याल नहीं रहता है, मेरा स्वतंत्र छोड़ के मैं पराधीनता में जाता हूँ। उसके ऊपर से आप समझ लेना, मतलब वो भी एक तरह की मांग ही है, जैसे भिखारी मांगता है, इसलिए वो हाँ, बस वही। भले हम मुंह से नहीं बोलते हैं, लेकिन अंदर चलता है कि ऐसा सोफिस्टिकेटेड मांग है, कवर्ड अप सोफिस्टिकेटेड मांग है। क्या है? उस सोफिस्टिकेटेड करता है, वो सब कुछ उसके लिए करता है। अभी आज ही मुझे खुद का उदाहरण सामने है, आप ये बताए तो। दिन को कुछ महात्मा को आप पुलाव बना के लेके गया, खा रहे थे, तो मैंने हर एक से पूछा कैसा है, अच्छा है, कैसा है, अच्छा है। हाँ। लेकिन लास्ट में अभी मुझे लगा तो वो वही एक तरह वो रस चाक चाहिए उसको कि भाई पुलाव तो लेके गया, मगर लोग बोलने चाहिए कि बहुत अच्छा है, आपने बहुत सेवा की। वो रस जब उसको नहीं मिलता है, दूसरी बार पुलाव ले जाने का उसको मन नहीं होता है। समझा। जय सच्चिदानंद। शैलेशानंद जी, टाइम हो गया है एक्सपीरियंस का, तो दीपकान एक्सपीरियंस लाए। આનંદભાઈ, આપણે તમારો ક્વેશ્ચન કાલે ફર્સ્ટ લઈશું આપણે। હું ક્ષમા માંગુ છું, આજે ઇન્ટરનેટ પ્રોબ્લેમ્સ के लिए हम क्षमा चाहते हैं। આજે और पराधीन पर ના, પણ ક્ષમા તો માંગવી પડે રજનીભાઈ, પર ને પરાધીન વિજ્ઞાનથી પણ વ્યવહારથી મળે ક્ષમા। બરાબર। दीपकानंद जी, म्यूट आइए। दीपकानंद जी, જય સચ્ચિદાનંદ। આજના પરમ પવિત્ર દિવસે દાદા ભગવાનના વિજ્ઞાનનો, દાદા ભગવાનના પરમાત્મા પ્રેમનો, દાદા ભગવાનના વ્યવહાર જ્ઞાનનો અનુભવ આપણને જાણવા અને બતાડવા માટે, શેર કરવા માટે આવે છે। म्यूट કહેવાય છે।
દેવ્યાની બેન, દિલીપભાઈ પટેલ, એટલે આપણા માટે તો એ સંઘ માતા છે અને છે જ, એમાં કઈ પ્રશ્ન નથી. ચાલો આપણે એમનો અનુભવ સાંભળીએ. એમણે રેકોર્ડ કરીને મોકલ્યું છે કે જરા પેલા કે ને સ્ટેજ કોન્શિયસ કે ને કેટલાક, એટલે પછી આપણે કદાચ એમની પાસે જય સચ્ચિદાન લાઈવ લીડ જોઈ લેશું. દિલીપભાઈ, એ તો લાભ આપશે ને? આપશે આપશે આપશે. એટલે આપણે એમનો અનુભવ જે એમણે રેકોર્ડ કરીને મોકલ્યો છે આપણે સાંભળીએ. એક મિનિટ, સ્ક્રીન પર મૂકું છું. એક મિનિટ. જય સચ્ચિદાનંદ. સંભળાય છે? ઓકે. નમો વિતરાગાય શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર નમસ્કાર નમસ્કાર. વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને નમસ્કાર નમસ્કાર નમસ્કાર. સર્વે શીલવાન તાપ્ત પુત્રોને કોટી કોટી નમસ્કાર નમસ્કાર નમસ્કાર. સર્વે જ્ઞાની મહાત્માઓને નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. આ ગુરુ પૂર્ણિમાના દિવસે દેવ્યાનીને અનુભવ કહેવાનો આવ્યો છે, તો શરૂ કરું છું. મારું નામ દેવ્યાની છે. હું યુગાન્ડામાં બોર્ન થઈ હતી અને ઘરમાં થોડી ભગવાનની ભક્તિ હતી અને મેં જ્ઞાન લીધું 1984માં હ્યુસ્ટનમાં. અને અમારા નિમિત્ત છે શિરીષભાઈ અને રમીલા ભાભી, એમને કોટી કોટી માનદાર. પહેલા તો જ્ઞાનની કશી જ ખબર નથી, પણ અમે હ્યુસ્ટનમાં હતા એટલે શિરીષભાઈ એવું કહ્યું કે દાદા ભગવાન આવવાના છે તો જ્ઞાન લઈ લેજો. તો અમે એ દિવસે અમે લીધું, એ દિવસે જ્ઞાન. અને જ્ઞાની શું છે ખબર, કશી ખબર નહીં. અને જ્ઞાન લેતા પહેલા દાદા અમારે ઘરે આવ્યા હ્યુસ્ટનમાં. વસંતભાઈને તો લઈને આવેલા અને દાદાને રિસીવ કરવા દેવ્યાનીબેન ત્યાં ગયા અને ગાડી આગળ ગયા તો દાદાએ કહ્યું કે આ જ્ઞાની પુરુષ 10 લાખ વર્ષે એક આપે છે તો કામ કાઢી લેજો. ત્યારે તો કંઈ ખબર પડી નહીં, પણ દાદા આવ્યા, આનંદ થયો. ઘરમાં આવ્યા, આરતીઓ કરી, બુટનો પ્રસાદ મળ્યો. દાદાએ જતી વખતે એટલી સરસ દ્રષ્ટિ આપી અને કહ્યું કે આ તમે અમને જમાડ્યા તે મોટામાં મોટું કામ કર્યું છે અને આખા બ્રહ્માંડને જમાડ્યા બરાબર છે. તો દિલીપભાઈને અમને ખૂબ આશીર્વાદ આપ્યા અને સરસ દ્રષ્ટિ મળી. અને એ જ દ્રષ્ટિ હવે જ્યારે જ્યારે અસીમ જે જયકાર બોલે છે દેવાય ત્યારે નિધિધ્યાસનમાં રહ્યા કરે છે. અને હવે પછી અમે એ દાદાને ત્યારે વાત કરેલી કે અમે કેન્યા જઈએ છીએ, તો દાદા કે જઈ આવો. અને નેક્સ્ટ ડે 2 દિવસ પછી જ્ઞાન લીધું ત્યાં હ્યુસ્ટનમાં અને કેન્યા ગયા. અને ત્યાં જઈને કંઈ પણ સત્સંગનો પરિચય કશું જ નહીં, પણ સત્સાધન રહ્યા કરતા હતા. એમાં ખાસ કરીને ત્રિમંત્ર બોલતા હતા દેવ્યાનીબેન અને સત્સાધન હતું સાથે. અને પછી 1985માં પાછો અમેરિકા જવાનો ચાન્સ સ્કોપ મળ્યો. 86માં સોરી 1986માં જવાનો ચાન્સ મળ્યો. કારણ કે ત્યારે હું એક્સપેક્ટ કરતી હતી અને ડિલિવરી વાસ્તે ત્યાં જવાનું હતું. તો ગયા અને દાદાની સાથે સારો એવો લાભ મળ્યો. અને એ ત્યારે દાદા આવેલા અને 2 મહિના જેવું રહેલા ત્યાં. તો પછી ત્યાં પ્રોગ્રામ એવો થયો કે માઉન્ટ રેટ્રીટ ઉપર બેર જવાનું થયું. અને દેવ્યાનીબેન પણ રમીલા ભાભી, શિરીષભાઈ બધા સાથે ગયા. ત્યાં એવું અનુભવ એવું થયું કે દાદા રમીલા ભાભી કે અમારા દેરાણી વાળા છે અને એને જ્ઞાન લીધું છે, પણ
બહુ રહેતો નથી અને એને મોક્ષે જવું છે અને થોડી બધી સત્સંગની વાતો કરી ત્યારે દાદાએ પૂછ્યું તમે કયા ગામના ને શું ને બધું. તો પછી દાદા કે દ્રવિડા તું ના બોલ, એને બોલવાની. તો પછી દેવયાનીને કહ્યું કે તારે જવું છે? તો મેં કહ્યું હા દાદા જવું છે મોક્ષે. તો કે સારું ત્યારે અમે લઈ જઈશું કરીને હાથ આપ્યો. અને એટલી સરસ સુંદર દ્રષ્ટિ હતી એ ખબર ના પડી ત્યારે, પણ હવે એવો ખ્યાલ આવે છે કે દાદા દેવયાનીની સહી માંગતા હતા કે તું બોલ એમ. તો બહુ બહુ આનંદ થયો ત્યારે. અને પછી એવા ટાઈમમાં જ ગુરુ પૂર્ણિમા મગન દાદાએ અંબામાં સેવ જોઈ, એનો પણ ખૂબ લાભ મળ્યો અને સત્સંગ ખૂબ મળ્યો અને અંદર એવું નક્કી થયા કરે કે ખાસ કરેક્ટ જ છે એમ. અને ગરબા કર્યા દાદાની વચમાં હતા એને ગરબા કર્યા, ખૂબ આનંદ થયો. અને પછી પાછા દેવ્યાની તો ક્યાં ચાલે જાય અને પાછા હું બજારમાં ફસાઈ ગયા. અને તો થોડું તો ચાલતું હતું આ સત્સાધનો એ બધું. અને એવામાં જ્યારે અલ્પેશ 1.5 વર્ષનો થયો તો એક પાર્ટી જેવું હતું ઘરમાં. તો એમાં એ બોટલ કોકોકોલાની બોટલ લઈને દોડ્યો અને જેવો પડ્યો એવો એનો અંગૂઠો કાચથી એનો રાઈટ હેન્ડનો અંગૂઠો કપાઈ ગયો. તો બધા તો ઘરમાં દોડાદોડ કરે. તો દેવ્યાની તો એક બાજુ બેસીને ત્રિમંત્ર શરૂ કરી દીધા અને જે રડતા હતા તો રડશો ના, હવે ભગવાનનું નામ લો અને બધું સારું થઈ ગયું. એ સરસ અનુભવ થયો. અને પછી 88માં પાછા અમે એને ગયા ફોરેવર. એટલે ત્યાં આગળ તો ભાભીને ત્યાં હતા એટલે એ લોકો ફ્રાઈડે જાય સત્સંગમાં, પછી મંથલી સત્સંગ હોય એટલે સારો એવો લાવો મળ્યો સત્સંગનો. એટલે હવે ખબર પડે છે કે સત્સંગના માધ્યમથી કેટલું બધું અંદર પરિવર્તન થાય છે. એટલે સત્સંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એવું લાગ્યું. અને જ્ઞાન સમજમાં બહુ સારું સત્સંગ છે. અને એવામાં પછી પ્રાણ પ્રતિષ્ઠા થઈ 92માં. અને દાદા એમ કહ્યું કે હવે તમે ઇન્ડિયા જાઓ. તો અમે કીધું કે દેવ્યાનીને તો સત્સંગ છોડવો નહોતો અને થોડો મોહ બજારે ખરો. એટલે પછી કીધું કે ના દાદા અહીંયા ટ્રાય કરીએ હજી બિઝનેસની. તો દાદા કે ના અમારી આજ્ઞા છે તમે જાઓ. તો અમે તો પછી આવ્યા ઇન્ડિયા. અને ઇન્ડિયા આવ્યા પછી એટલું બધું સરસ આગળ ને આગળ બધું તૈયારી હતી કે વાત ના પૂછો. અને જેવા અમે અહીંયા આવ્યા અને પછી બધું તૈયાર જ હતું. અજીતભાઈ બધું તૈયાર રાખેલું. છોકરાઓ સ્કૂલમાં સારી સ્કૂલમાં હતા, હરિયન સોસાયટીમાં રહેતા હતા. અને ગુરુ પૂર્ણિમા અમારી હતી અને કોઈ આવે નહીં. દાદાના ફોટા આગળ જઈને દેવ્યાની બેન કે દાદા તમે તો કહો તો અમે આવીશું ને કોઈ આવતું નથી, સત્સંગ નથી, મહાત્માઓ નથી, એવું મિસ કરે. તો દાદાના ફોટા આગળ જઈને આ બધું બોલે. પણ પછી 2-3 દિવસમાં વસંતભાઈનો ફોન આવ્યો કે દિલીપભાઈ અમે તો મધુરાઈ આવ્યા છે. તો અમે તો બહુ ખુશ થઈ ગયા. તો તમે ઘરે જ આવી જાઓ, હોટલમાં કેમ રહો? તો કે ના અમે ઘણા બધા વેન કરીને આવ્યા છે, અહીંયા જાત્રામાં નીકળ્યા છે સાઉથની. તો ત્યારે દેવચંદ કાકા, એમનું ફેમિલી, ધરુબેનનું ફેમિલી બધા જ હતા. તો દાદા વસંતભાઈ કે કવિરાજ ને દમયંતીબા પણ છે. તો અમે તો બહુ ખુશ થઈ ગયા. તો તમે કાલે જમવા આવો એવું કહ્યું. તો પછી એ લોકો નેક્સ્ટ ડે આવ્યા અને અમે તો એટલા બધા ખુશ આનંદ. તો કવિરાજ જેવા ઘરમાં આવ્યા તો ખૂબ આનંદ થયો. અને મહાત્માના પગલાં થયા ઘરમાં. નવું જ ઘર એટલે વાસ્તુ જેવું થઈ ગયું. સત્સંગ મળ્યો અને પદો ગયા અને એ લોકો બધા મહાત્માઓ જમી અને રવાના થયા. ખૂબ આનંદ થયો. અને પછી તો જ્ઞાન વિધિઓ થઈ, નીરુબેન આવ્યા, આપતપુત્રો આવે છે. અને હવે બહુ આનંદમાં છે. સત્સંગનું ગ્રુપ એક થઈ ગયું છે. ઘરમાં પ્રાર્થનાઓ થાય છે. છોકરાઓ સવારે ઉઠીને પ્રાર્થના કરીએ છીએ. એ બધું ચાલતું હતું અને બસ આ અનુભવ છે. અને હવે આ કોવિડના ટાઈમમાં એટલું બધું આનંદ થાય છે કે શિબિર હોય એવું જ લાગ્યા કરે છે. જે અમને આપણને રેગ્યુલર સત્સંગમાં જે 3-4 પ્રસંગોમાં જઈને જે સત્સંગ કરતા હતા એને બદલે આ તો એટલું બધું આનંદમય
છે કે વાત ના પૂછો ને 5 આજ્ઞાની સમજ તો બહુ સરસ ખીલે છે સોરી અને આમાં જ રહેવાનું જય સચ્ચિદાનંદ કઈ ભૂલચૂક થઈ તો માફ કરજો આ ગુરુ પૂર્ણિમાના દિવસે અને દાદા પાસે ખૂબ શક્તિ માંગીએ છે કે આ 5 આજ્ઞામાં જ રહેવાય એવું અમને શક્તિ આપો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દિવ્યાની બેન, જય સચ્ચિદાનંદ. You have still time and scope and possibility to add a few words if you can. તમે બોલી શકો છો કારણ કે બધાની ભાવના એ છે કે તમે આ મોકલ્યું તો બરાબર છે પણ ફીલ ફ્રી ટુ સે 5 મિનિટ. જય સચ્ચિદાનંદ મહાત્મા. આજની ગુરુ પૂર્ણિમા તો ભવ્ય હતી અને બધા આપતપુત્રોનો સત્સંગ સાંભળ્યો ને ઘણો આનંદ થયો અને પુરુષાર્થમાં હજુ દેવાનીબેન થોડા કાચા છે તો શક્તિ આપજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્મા પણ હવે એટલા બધા પાકા થઈ ગયા છે ને કશું પોતાનું બહાર કાઢતા નથી અને આશીર્વાદ માંગે છે, શક્તિ માંગે છે. જો કે એ વાત બરાબર છે. હા, એક જ વસ્તુ છે દેવ્યાની બેનના અનુભવમાં એક બહુ સરસ વાત જે આવે છે. પહેલી વાત કે દાદાને મળેલા હ્યુસ્ટનમાં, પછી દાદા એમના ઘરે આવ્યા અને ઘરથી ગયા ત્યારે એમને જે દ્રષ્ટિ દર્શન થયા. હવે જ્ઞાની પુરુષ તો કે ને કે એમની સામે કોઈ પણ આવે ને એટલે એમની આખી કુંડલી એમના દર્શનમાં આવી જાય, દ્રષ્ટિમાં આવી જાય અને જ્યાં જે કોઈ દવા જોઈતી હોય તે એ દવા એ કરી દે. હવે એ જે એટલા માટે એમ કીધું છે કે જ્ઞાની પુરુષ અને તીર્થંકર ભગવાન વિતરાગો પાસે 2 માંગણી કરાય ત્યાં ભિખારીપણું નથી કહેવાતું, પણ આ માંગણી હકથી કરાય અને એના માટે એમ કીધું છે કે એમની સેવા ફળ અને એમનું દ્રષ્ટિ ફળ. સેવા ફળ મળે તો આપણો વ્યવહાર બધો એ બધો આ કાળનો ગૂંચવાડા વાળો હોય તે બધો ઈઝી થઈ જાય અને દ્રષ્ટિ ફળ મળે તે તો સીધું આપણને અહીંયા જ મોક્ષનો અનુભવ કરાવે. એટલે એમને એનો વિશેષ લાભ મળેલો અને ઘરમાં જે એક પરિસ્થિતિ આવી, બાબાને એક્સિડન્ટ થયો, થોડું વાગ્યું, બોટલથી અંગૂઠો તૂટી ગયો ને એમાં જે દાદા ભગવાને ત્રિમંત્ર અને સત્સાધન આપ્યા છે કે આ કાળમાં બધો વ્યવહાર બધાનો એવો છે ભૂલવાળો, તો જ્ઞાન તો આપી દીધું પણ આ વ્યવહારનું રક્ષણ કે વ્યવહારની ઉપાધિમાંથી નીકળવું કેવી રીતે, એના ધક્કા હલકા કેવી રીતે કરવા, એ આપણને આ ત્રિમંત્ર આપ્યું છે, સાથે બીજા સત્સાધનો. એના પર એ વિશ્વાસ રાખીને જે કર્યું એમને પરિણામ મળ્યું. એવરીથિંગ ઇઝ ફાઇન નાવ. અને કદાચ એ બોલી શક્યા નથી પણ કોઈને જો સ્કોપ મળે તો એમની જોડે પર્સનલી વાત કરો ને તો બહુ મજાની વાત સમજવા અને જાણવા મળે એમ છે. એમનો અનુભવ બહુ ઉત્તમ છે. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર દિવ્યાનીબેન, સંત માતાજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દિવ્યાંગબેન બહુ સરસ તમારો એક્સપીરિયન્સ. Don't put me in spot. દિલીપભાઈ. હાજી. જય સચ્ચિદાનંદ. હજી તો કે છે કે ડોન્ટ પુટ મી ઇન ધ સ્પોટ અગેન કે છે. હા, એ તો કારણ કે તમારી અમુક શક્તિ એમનામાં આવેલી છે એટલે she can be very blunt and point blank. Even I don't have the guts to tell you that, no. કારણ કે તમે મારું નામ લખી નાખો છો. That I have seen. એટલે કે ને big thing comes in small package. Yes. Okay. It's the other way around. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ આભાર દિલીપભાઈ, દિવ્યાનીબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે શૈલેષ આનંદજી.
જી તમારો એક એક્સપિરિયન્સ કહો શોર્ટ, જે તમારું અંદર પરિવર્તન થયું હોય. હા એ કહું, પણ એ પહેલા બીજી પણ એક વાત કહું કે દાદા ભગવાન સાથે જે રીતે દાદા ભગવાને અમારા બધાનું પાસે ઘડતર કર્યું, ટાઈમ આપ્યો, એનર્જી આપી, તો મને અત્યારે પોતાને એમ થયા કરે છે, દાદાને જ હું તો કહું છું કે દાદા મહાત્માઓ તો બરોબર છે, પણ આપની જે ભાવના હતી જગતમાં પહોંચે તો અમે શું કરીએ, બધા શું કરીએ, અકર્તા ભાવે શું કરીએ, શું વિચારણા કરીએ, શું પ્લાનિંગ કરીએ, શું દ્રષ્ટિ મૂકીએ, આપ હાજર રહો તો એ કામ આગળ ચાલે. કારણ કે વર્ષો વહી ચાલ્યા, જીવન પણ બધાના વહી ચાલ્યા, અને દિલીપભાઈ બી કદાચ મારી જોડે સંમત તો થશે સંગપતિ તરીકે કે અવર મેઇન એન્ડ બિગ ટાસ્ક ઇઝ કે નોન મહાત્માઓમાં વિજ્ઞાન કેવી રીતે આપણે લઈ જઈએ, જે પણ પ્રકારે આપણે વિચાર કરી શકીએ, જે પણ પ્રકારે. એ સેલિંગ નથી, શેરિંગ છે. કે વિતરાગોની વાત જેટલે પણ લોકોને પહોંચે, જે પણ અપેક્ષાથી પહોંચે. અને જ્યાં જ્યાં થોડું થોડું આપણે ગયા છે, વચ્ચે મારે મદુરાઈ જવાનું થયેલું હતું, દિલીપભાઈ સાહેબ અમને ઘણી બધી જગ્યાએ લઈ ગયેલા કોલેજોમાં, તો કેટલું હૃદયસ્પર્શી થઈ જાય છે લોકોને. એમ ડિટેલમાં નથી જતો, પણ એટલે આપણે એક, કારણ કે રજનીભાઈ છે, એમની બી ભાવના છે, દિલીપભાઈની ભાવના છે, આપતપુત્રોની જવાબદારી છે, તો આપણે બધા ભેગા થઈને દાદાને પ્રાર્થના કરીને એક સિસ્ટમેટિક રીતે શું મૂકીએ કે થોડા સમય જે કંઈ જીવનના બાકી રહે છે એમાં વિજ્ઞાન દાદાની ભાવના પ્રમાણે બહાર લોકોને પહોંચે. આ મારી ભાવના, મારી મૂંઝવણ, મારી પ્રાર્થના, જે ગણો તે બધાને. અને અનુભવની વાત તમે કરી તો દાદા ભગવાન સાથે લગભગ 10-11 વર્ષનો સંજોગ રહ્યો. 18 વર્ષની ઉંમરથી 77માં 23 નવેમ્બરે મળ્યાથી 1988ની 2 જાન્યુઆરીએ, અને છેલ્લા એમના શ્વાસ વખતે પણ શૈલેષભાઈ ત્યાં હાજર હતા. યોગાનુયોગ હતો, પણ એ દરમિયાનમાં એમનું જીવન, એમનો શુદ્ધ ઉપયોગ, એમનું અદિઠ તપ, એમનું લઘુ ભાવ અને અભેદ પ્રેમ સાથે શ્વાસોએ શ્વાસે જે લોકોને માટે એમણે કર્યું, જે જોવાયું, એટલે આખું જ પરિવર્તન થઈ ગયેલું ત્યારથી જ બધા પ્રકારે. કે ભાઈ આપણાથી જે થઈ શકે, મન વચન કાયાના બ્રહ્મચર્યથી માંડીને વિજ્ઞાનની સમજ, અને દાદા જે સત્સંગ કરતા, દાદાજી અમને 4-6 મહિને એકાદ વાક્ય કહેતા, પણ એક વાક્ય એટલું સુંદર કહેતા કે 6-12 મહિનાનો આખો દ્રષ્ટિનો આખો સ્કોપ અને વિજ્ઞાન ખુલ્લું થઈ જતું હતું. અને એવા તો ઘણા પ્રસંગ છે, પણ પાછું સમયની વાત આવશે. એટલે દાદા સાથે રહેતા રહેતા આટલું જ થયું કે ભાઈ રિલેટિવમાં કંઈ જોઈતું નથી સિવાય કે ફાઇલોનો સંભાવથી નિકાલ. જે કંઈ ફાઇલો લઈને આવ્યા છે તો દાદા એમને કહ્યું કે ભાઈ ફાઇલોની બૂમ આવવી જોઈએ, અસંતોષ કે અસમાધાન બધું પૂરેપૂરો સંતોષ સમાધાન સાથે. વ્યવહાર નડતો નથી, વ્યવહારમાં શુદ્ધ ઉપયોગથી રહો એમ કરીને. એટલે એ સાથે સાથે બાકીનો સમય દાદા ભગવાનને જે રીતે હતા એ રીતે વિજ્ઞાનથી સમજીને કેવી રીતે આ પહોંચે. અને એવા ઘણા અનુભવ થયા દાદાની હાજરીમાં અને પછી પણ, કે જ્યાં જઈએ ત્યાં અમને તો કંઈ આવડે નહીં, પણ દાદાનું ઐશ્વર્ય એવું કામ કરે તો અમને નવાઈ લાગે કે લોકો કલાકો સુધી એમનું ચિત્ત કેવી રીતે આગુ પાછું નથી થતું. એમ નવી જગ્યાએ જઈએ, રાત્રે 12 વાગ્યા સુધી લોકો ઉઠવાનું નામ ના દે, અને અમે દાદાને કહીએ કે દાદા તમે ખરું કામ કરો છો, લોકો કેટલું બધું મહેનત કરે તો 5 મિનિટ ચિત્ત સ્થિર નથી રાખી શકતા, અને અહીંયા કલાકો જાય છે ને લોકોનું ચિત્ત આગુ પાછું નથી થતું, ઉઠવાનું મન નથી થતું, આનંદ થઈ જાય છે. નવા લોકોની વાત કરું છું. તો એવા તો ખૂબ અનુભવો થયેલા છે દાદાના, કે આ વ્યવહારમાં જીવવું પડે છે એ અનુભવ કમ્પલસરી છે, પણ એ બી દાદાએ ફોડ પાડી દીધેલો કે અનુભવમાંથી પસાર થશો તો જ તમે લોકોને કામમાં લાગશો, નહીં તો લોકોને કામમાં લાગશો એટલે એની પણ કોઈ ફરિયાદ, કોઈ વસ્તુની કોઈ ફરિયાદ નથી પર કે પરાધીનની, પણ અનુભવમાંથી જતા જતા એક ચોક્કસ રહ્યા કરે છે. મેં કહ્યું એમ કે આ બધા શ્વાસ દાદાની ભાવના પ્રમાણે વપરાય તો સારું પોતાને માટે.
ની વાત છે, કારણ કે જય એમ જ સચ્ચિદાનંદ. સમય વહી રહ્યો. જય સચ્ચિદાનંદ. ઓકે, તમે ત્રિમંત્ર બોલાવો, દેવયાની બેન અને દિલીપભાઈ ત્રિમંત્ર બોલાવશે તમારી તરફ. ચોક્કસ ત્રિમંત્ર બોલાવું, અને એ પહેલા ગુરુ પૂર્ણિમાની દાદાની છેલ્લી અંજલિ એક 2 જ લીટીમાં આપી દઉં. કવિરાજે જે લખ્યું આખું પદમાન, છેલ્લી 2 લીટી: સદાય મુક્ત હાસ્યોલ્લાસ નથી જ્યાં ખેંચવાણીમાં, અહો છેલ્લી દશા નિર્ગ્રંથ યથાર્થ જ્ઞાન પૂર્ણિમા. આખું દાદાની દશાનું પદ છે અને આપણા માટેનું લક્ષ્ય છે, અને એમાં આ 2 લીટી પર આપણે કરીએ અંદર તો એટલું બધું અંદર ખુલ્લું થયું છે. સદાય મુક્ત હાસ્યોલ્લાસ નથી જ્યાં ખેંચ વાણીમાં. ક્યારે આવે તો કે અહો છેલ્લી દશા નિર્ગ્રંથ. દાદા કે છે અમે નિર્ગ્રંથ થયેલા છે. મન હોય પણ અમારે ગ્રંથિ હોય નહીં. કોઈ પણ ગ્રંથિમાં અમારે અટકવાનું, લટકવાનું કે ફસાવાનું કશું રહ્યું નથી. અહો છેલ્લી દશા નિર્ગ્રંથ યથાર્થ જ્ઞાન પૂર્ણિમા. આ સરલાબેન પૂછે છે ને, બધાય મહાત્માએ પૂછ્યું તો કે આવું જેટલું જેટલું ઓળખાણ પડે તો તરત મારી દ્રષ્ટિ અંદર જાય કે મારી પાસે કેટલી ગાંઠો છે, મારું ચિત્ત કઈ ગાંઠમાં કેટલો વખત સ્ટક થઈ જાય છે, મારી વાણી ક્યાં ખેંચાય છે, મારો મુક્ત હાસ્યોલ્લાસ, તો પછી ક્લિયર થવા માંડે. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોએ સર્વ સાહુણમ, એસો પંચ નમોકારો, એસો પંચ નમોકારો, સૌ પાવપનાશનો, સર્વ પાવપનાશનો, મંગલાણં ચ સૌવેસિમ, મંગલાણં ચ સૌવેસિમ, પડમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.